નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હીટવેવને લઈને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો। આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગે આગોતરા પગલાં લઈ લીધા છે। તો હીટવેવના કારણે શાળાઓના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારે સરકારે નિર્ણય લેતા શાળાઓનો સમય સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે। તો આની સાથે જ ઓપન વર્ગો પણ નહીં લેવા માટે શાળાઓમાં સૂચના આપવામાં આવી છે। બીજા સૌથી મોટા સમાચાર, ઉનાળાની ગરમીમાં જળાશયો સુકાયા। જ્યાં દર્શક મિત્રો ઉનાળાના આકરા તડકામાં જળાશયોના સ્તર ઘટ્યા છે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના પાણીના સ્તરમાં ઘટાડો નોંધાયો છે। તો રાજ્યમાં કુલ 206 જળાશયોમાંથી 45.54% પાણીનો જથ્થો યથાવત છે, ત્યારે સરદાર સરોવરમાં 50.30% પાણીનો જથ્થો છે। ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો 141 જળાશયોમાંથી માત્ર 25% પાણીનો જથ્થો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 34.13%, જ્યારે કચ્છમાં જળાશયોમાં 38% પાણીનો જથ્થો સચવાયેલો છે। તો મધ્ય ગુજરાતમાં પણ ખેડાના જળાશયો ખાલી થતા ખેડૂતો ચિંતામાં ઊભી થઈ છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારતની નદીઓમાં ભયંકર પૂર આવશે। ગરમી અને ઊંચા તાપમાનને લઈને ઇસરોએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે વધતા તાપમાનને કારણે ઉત્તર ભારતમાં હિમાલય પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે। જો આ પ્રક્રિયા સતત ચાલતી જ રહેશે તો ગ્લેશિયરમાંથી બનતા સરોવરના કદમાં વધારો થશે, જે ભારતની નદીઓમાં પૂર લાવવા માટે ઘણું જ પૂરતું છે। ત્યારે ભવિષ્યમાં પણ આવી સ્થિતિ ઊભી થવાની ઘણી જ શક્યતાઓ છે। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ટ્રેનમાં ₹20માં મળશે ભરપેટ ભોજન। જ્યાં દર્શક મિત્રો જનરલ કોચના મુસાફરો માટે સારા સમાચાર મળ્યા છે, ત્યારે રેલવે જનરલ કોચના મુસાફરોને ભોજન માટે નવી યોજના ઘડી છે, જેનું નામ ઇકોનોમિક મીલ આપવામાં આવ્યું છે। તો જનરલ કોચના મુસાફરોને કિફાયતી ભોજન મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે। ત્યારે ₹20 થી ₹50 સુધીમાં ભરપેટ ભોજન અપાશે, જેના માટે રેલવે સ્ટેશન ઉપર વ્યવસ્થા કરાઈ છે। જો જનરલ કોચના મુસાફરોને ઇકોનોમી મિલમાં ₹20માં આલુ ભાજી અને સાત પૂરી, જ્યારે ₹50માં સ્નેક્સ મિલનો વિકલ્પ આપ્યો છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અંબાલાલ પટેલની વધુ એક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે। ત્યારે આણંદ તેમજ વડોદરામાં 44 ડિગ્રી જેટલું તાપમાન જઈ શકે છે। ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 40 થી 41 ડિગ્રી ગરમી રહે તેવી શક્યતા દર્શાવી છે। જો કે 26 થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ત્યારે 10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। ત્યારે 8 જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ પણ શરૂ થઈ જશે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએમ મોદીની ગેરંટી ભારત પૂરતી જ મર્યાદિત નથી। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે કહ્યું કે પીએમ મોદીએ આપેલી ગેરંટી માત્ર ભારત પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ હૈદરાબાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કરી હતી। ત્યારે તેમની ગેરંટી દેશની સીમા ઉપર અટકતી નથી, પરંતુ વિદેશમાં ભારતીયોની સુરક્ષા ઉપર પણ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ત્યારે કોવિડ હોય કે યુદ્ધો, આપણે આપણા લોકોને બચાવવા માટે હંમેશા તૈયાર છીએ। ત્યારે આ સિવાય તેમણે સ્પષ્ટ કર્યું છે કે અગાઉની સરકારોની વિદેશ નીતિ વોટ બેંક ઉપર આધારિત હતી। તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે? ફટાફટ ઝડપથી કોમેન્ટ કરો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો। તો ગઈકાલે સોનાના ભાવમાં ધરખમ ઘટાડા નોંધાયા બાદ આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે। તો 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹490 વધીને ₹72,650 થયો છે, જ્યારે 22 કેરેટ સોના 10 ગ્રામ ₹450 વધીને ₹66,600 થયો છે। ત્યારે ચાંદીના ભાવમાં પણ ₹100 ઘટીને ₹82,900 પ્રતિ કિલો ઉપર થયો છે। તો નિષ્ણાતોના મતે હજુ પણ સોનાના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાનની અમેરિકાની ચેતવણી। તો અમેરિકાએ પાકિસ્તાનના નામ લીધા વગર પ્રતિબંધો લગાવવાની ચેતવણી આપી છે। તો અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે એવા તમામ દેશોને સલાહ આપી રહ્યા છીએ કે જેના ઈરાન સાથે વેપાર કરવા પર વિચાર કરી રહ્યા છે, જ્યારે આવા દેશો પ્રતિબંધોના સંભવિત જોખમો જાણતા હોવા જોઈએ। તો અમે છેલ્લા 20 વર્ષથી પાકિસ્તાનમાં સૌથી મોટા રોકાણકાર છીએ। તો આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસી પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વજનમાં સૌથી હળવું બુલેટ પ્રૂફ જેકેટ. જ્યાં દર્શક મિત્રો ડીઆરડીઓએ સુરક્ષા દળો માટે વજનમાં સૌથી હળવું બુલેટ પ્રૂફ જેકેટ બનાવ્યું છે. તો ડીઆરડીઓ અનુસાર પોલિમર, બેકિંગ અને મોનોલિથિક સિરામિક પ્લેટથી બનેલા આ જેકેટમાં 6 જેટલી સ્નાઇપર બુલેટ્સ પણ ઘૂસી શકતી નથી. તો ડીઆરડીઓની આ સિદ્ધિ ઉપર આર્મી ચીફ મનોજ પાંડેએ કહ્યું કે સુરક્ષા દળો તેનાથી યુદ્ધમાં જવામાં ખચકાશે નહીં. તો રાષ્ટ્રની સુરક્ષા ન તો આઉટસોર્સ કરી શકાય છે કે ન તો અન્યની ઉદારતા ઉપર નિર્ભર રાખી શકાય છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે મોંઘવારી વધી શકે છે. તો આરબીઆઈ એપ્રિલ મહિનાના બુલેટિનમાં સમાજના દરેક વર્ગને સ્પર્શતી બાબત ઉપર ધ્યાન દોરતા કહ્યું હતું કે દેશના પ્રતિકૂળ હવામાનના કારણે મોંઘવારી વધી શકે છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સંઘર્ષના કારણે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિર રહી શકે છે. જો કે જીડીપી વૃદ્ધિ દર કોવિડ પહેલાની જેમ 7% વધારે જશે તેવું વાતાવરણ બની રહ્યું છે. તો દેશના રોકાણની પણ માંગ અને વેપાર ત્યારે ગ્રાહક માટે સાનુકૂળ વાતાવરણ જીડીપી વૃદ્ધિ દરમાં વધારા માટે અનુકૂળ છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ભારતીય નાગરિકોને ખાસ વિઝાની સુવિધા. તો યુરોપિયન યુનિયન એટલે કે યુએઈએ ભારતના માટે શેંગેન વિઝાનો નિયમો લાગુ કર્યા છે. તો આ વિઝાથી ભારતીયોના યુરોપના 29 જેટલા દેશોની મુલાકાત લઈ શકશે. તો શેંગેન વિઝા એ 5 વર્ષની માન્યતા સાથેના બહુવિધ પ્રવેશ વિઝા છે. તો આ વિઝા કોઈ પણ યુરોપિયન દેશમાં મુક્તપણે મુસાફરી કરવાની મંજૂરી આપે છે. તો મલબત કે યુરોપિયન દેશોમાં જવા માટે અલગથી કોઈ પેપર વર્ક પણ નહીં રહે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં મોડિફાઈડ બાઇક ચાલકોની ખેર નહીં. જ્યાં દર્શક મિત્રો સુરત પોલીસે મોડિફાઈડ સાયલેન્સર વાળા બાઇક ચાલકો સામે કડક કાર્યવાહી કરતા કાયદાનું ભાન કરાવ્યું છે. ત્યારે પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરતા મોડિફાઈડ સાયલેન્સર વાળા 200 થી વધુ બુલેટ્સ કબજે કર્યા છે. તો પોલીસે કાર્યવાહીના પગલે 200 થી વધુ બુલેટ મોટરસાયકલ્સ જમા લઈને ચાલકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો બુલેટના સાયલેન્સરને પણ નીકાળ્યા હતા. તો દોસ્તો ઝડપથી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જીઓ વિશ્વની નંબર 1 કંપની બની. તો એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓએ ચીનને પછાડીને નંબર 1 તો તાજ હાંસલ કર્યો છે. ત્યારે જીઓ ડેટા ટેરિફ વપરાશકર્તાના મામલે ચીનના ચાઇના મોબાઈલને પણ પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર કંપની બની ગઈ છે. તો જીઓ વિશ્વનું બીજું સૌથી મોટું 5G સબસ્ક્રાઇબર છે. તો રિલાયન્સ જીઓએ વૈશ્વિક સ્તરે બીજા નંબરના સૌથી મોટા 5G ગ્રાહકો આધાર 108 મિલિયન ધરાવે છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ. પીએમ મોદી આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ એસસી અને એસટી અને ઓબીસીના હક મારીને મુસ્લિમોને આપવા માંગે છે. તો નેશનલ બેંક વર્ડ કમિશને કહ્યું કે કર્ણાટકમાં મુસ્લિમોના શૈક્ષણિક સંસ્થાઓને નોકરીઓમાં અનામત મળી રહી છે, જેમાં તમામ મુસ્લિમ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે અને આ અંગે સરકાર તરફથી પણ કોઈ યોગ્ય ખુલાસો મળ્યો નથી. તો ખાસ એ છે કે કર્ણાટકમાં આરક્ષણ 2002 થી અમલમાં છે. તો આ સમયગાળા દરમિયાન 2008 થી 2019માં પણ ભાજપની સરકાર બની હતી. ત્યારબાદ દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આધાર કાર્ડની ફ્રી સેવાની તારીખ લંબાવવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એકવાર નવી તક આવી છે. તો યુઆઈડીઆઈએ ફરી એકવાર સુધારાની ફી માફ કરીને હવે તમે 14 જૂન સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરાવી શકો છો. તો તમારે 50 રૂપિયા પણ ફી ચૂકવવી પડશે નહીં. તો આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેનો ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરાવી શકો છો. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કેવાયસી વિના મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડ થઈ જશે. જ્યાં દર્શક મિત્રો મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરવા માટે સેબીએ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. તો આ પહેલા પણ તેની અંતિમ તારીખ 31 માર્ચ હતી. તેના પહેલા એમ કહેવામાં આવ્યું હતું કે જો નવેસરથી કેવાયસી કરવામાં નહીં આવે તો મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે. તો માત્ર બાદમાં તેને હોલ્ડ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. તો કેવાયસી અપડેટ ચેક કરવા માટે તેની વેબસાઇટ ઉપરની મુલાકાત લઈ શકો છો અને ઇન્ક્વાયરી ઉપર ક્લિક કરીને પાન કાર્ડ દાખલ કરીને વિગતો પ્રાપ્ત કરી શકો છો.
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈવીએમમાં ફ્લેશ મેમરી ફરીથી પ્રોગ્રામ થઈ શકે. ઈવીએમ મત અને વીવીપેટ સ્લીપના 100% ક્રોસ ચેકિંગની માંગ ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. તો એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે એવી શંકા છે કે ઈવીએમની પ્રોસેસર ચિપ માત્ર એક જ વાર પ્રોગ્રામ કરવામાં આવી શકે છે. તો તેના ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈસીએ આ અંગે સ્પષ્ટતા આપી છે. તો ટેકનિકલ બાબતોમાં અમારે ઈસી ઉપર વિશ્વાસ રાખવો પડશે. તો પ્રશાંતે કહ્યું કે માઇક્રો કંટ્રોલરમાં પણ ફ્લેશ મેમરી પણ એટલે કે માઇક્રો કંટ્રોલમાં પણ ફરીથી પ્રોગ્રામ કરી શકાય છે.